સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ આવા 9 જેટલા કોર્સીસ આવે છે તેની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના 9 જેટલા કોર્સીસ માટે માત્ર તમારે એક જ ફોર્મ ભરવાનું આવે છે. તેમાં છે ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, બીઓપી એટલે ઓર્થોટ્રિક્સ એન્ડ પ્રોથેસ્ટિક, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશન થેરાપી, બીએએસએલપી, નેચરોપેથી તેમજ જીએનએમ અને એએનએમ આ બધા કોર્સ માટે મિત્રો માત્ર ને માત્ર તમારે એક જ ફોર્મ ભરવાનું આવે છે. એક ફોર્મ ભરી અને બધા કોર્સ માટે તમે અપ્લાય કરી શકો છો. તેના માટેની તારીખની મિત્રો વાત કરીએ તો અહીં તમને સંપૂર્ણ કાર્યક્રમ છે તે તમે સમજી લો કે 29 મે થી લઈ 12 જૂન સુધી છે તમારે સૌથી પહેલા પિન ખરીદી કરવાની રહેશે. ઓનલાઈન પિન ખરીદી કરો એની સાથે છે તમને યુઝર આઈડી મળી જશે. તો એ યુઝર આઈડી અને પિન છે તમારે જ્યાં સુધી તમને કોલેજમાં એડમિશન મળે છે, સંપૂર્ણ એડમિશન પ્રોસેસ પૂરી થાય છે ત્યાં સુધી સાચવીને રાખવાના આવે છે. ત્યારબાદ છે મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એટલે કે ફોર્મ ભરવાનું આવે છે. તો પિન ખરીદ્યો ત્યારબાદ તમે ફોર્મ ભરી શકો છો. તેના માટેની જે ડેટ છે તે 29 મે થી લઈ 12 જૂન સુધીની છે. તમે પિન પરચેસ કરી લો, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી લો, ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે. તેના માટે છે તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. અપોઇન્ટમેન્ટ લઈ અને તમે છે 30 તારીખથી લઈ 13 જૂન સુધી એટલે કે 30 મે થી લઈ 13 જૂન સુધી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે તે લઈ અને કોઈ પણ તમારા નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું અને ત્યાંથી છે તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે તે વેરિફિકેશન કરાવવાના રહેશે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબનો કાર્યક્રમ છે તે તમારી ફોર્મ પ્રોસેસનો છે એટલે કે તમારે ઓનલાઈન પિન પરચેસ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ કેવી રીતના ભરવું તેનો પણ મેં ડિટેલ વિડીયો બનાવેલો છે, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમજ આગળ વિડીયોમાં પણ હું તમને જણાવીશ અને હવે પછી એક નવો વિડીયો પણ તમારા માટે બનાવીશ. તો મિત્રો અત્યારે જે ડેટ છે તમે નોંધી લો. હવે હું તમને સૌથી પહેલાં જણાવું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ ક્વોલિફિકેશનની કે ધોરણ 12માં તમારે કેટલા ટકા હોય તો તમે ફોર્મ માટે એલિજિબલ છો. તો મિત્રો સૌથી પહેલા કોર્સ છે એએનએમ. એએનએમની વાત કરીએ તો તેમાં તમે અહીં જોઈ શકો છો તે મુજબ સાયન્સ અથવા સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ. એએનએમમાં માત્ર બહેનોને જ એડમિશન આપવામાં આવે છે, ભાઈઓને એડમિશન આપવામાં આવતું નથી. એટલે કે ઓનલી ફોર ગર્લ્સ કોલેજ હોય છે. તેમાં પણ સામાન્ય પ્રવાહ અને સાયન્સ બંનેને એડમિશન આપવામાં આવે છે, પરંતુ સૌથી પહેલાં સાયન્સવાળાનું મેરિટ બને છે અને ત્યારબાદ સામાન્ય પ્રવાહનું મેરિટ બને છે. એટલે કે જો તમારે સાયન્સમાં માત્ર 35-40% હોય તો પણ તમારું નામ પહેલાં આવશે અને ત્યારબાદ સાયન્સવાળા કોઈ હશે તો તેમનું મેરિટ છે તમારા પછી આવશે. તો જનરલ કેટેગરીની વાત કરીએ તો એએનએમમાં છે માત્ર તમે વિદ્યાર્થીઓ પાસ હોવા જોઈએ. જનરલ કેટેગરીમાંથી હોય અથવા તો રિઝર્વ કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસીમાંથી હોય તો પણ તમે માત્ર જો પાસ હોય, ધોરણ 12ની પરીક્ષામાં પાસ હોય તો તમે ફોર્મ છે તે ભરી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ જીએનએમની. જીએનએમ છે તે પણ ધોરણ 12 સાયન્સ અથવા સામાન્ય પ્રવાહના ભાઈઓ અને બહેનો બધા ફોર્મ ભરી શકે છે. જનરલ કેટેગરીના સ્ટુડન્ટને 40% હોવા જોઈએ. તેમજ રિઝર્વ કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી હોય તેમને 35% હોય તો પણ તમે જીએનએમનું ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. તેમજ મિત્રો બીએસસી નર્સિંગની વાત કરીએ તો તેમાં પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ ધોરણ 12 સાયન્સના આધારે તમારું મેરિટ બને છે. તેમજ જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 45% અને રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીને 40% હોય તો તમે બીએસસી નર્સિંગમાં એડમિશન માટે એલિજિબલ છો. તેમજ મિત્રો વાત કરીએ બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી, બીઓ એટલે કે ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશન થેરાપી અને બીએએસએલપી આ દરેક કોર્સ છે તેમાં ધોરણ 12 સાયન્સમાં તેમજ જનરલ કેટેગરીના સ્ટુડન્ટને 50% અને રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીને 40% હોય તો ફોર્મ ભરવા માટે એલિજિબલ ગણાશે. તેમજ લાસ્ટ છે બીઓપી અને બીએનવાયએસ ધોરણ 12 સાયન્સમાં તમે પાસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. તો અહીં એક અગત્યની નોંધ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં થિયરી અને પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષયમાં પાસ થવા હોવા જોઈએ. આ મુજબ છે તમારું મેરિટ બનતું હોય છે તેમજ તમે એલિજિબલ છો. આગળ મેં તમને વિડીયોમાં જણાવ્યું તે મુજબ તમને પીસીબી પ્લસ એના પ્રેક્ટિકલ અને થિયરી તે મુજબ બીએસસી નર્સિંગનું મેરિટ છે તે બનશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે તમે પેરામેડિકલ એટલે કે નર્સિંગ ફિઝિયોથેરાપીના કોર્સીસ હોય છે તેમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે. તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ છે જન્મસ્થળનો પુરાવો. તો જન્મસ્થળના પુરાવા તરીકે તમારે શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ છે તમે ફોર્મ ભરવામાં અપલોડ કરી શકો છો. તેમજ તમે જ્યારે પણ એડમિશન લેશો ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તરીકે લિવિંગ સર્ટિફિકેટ છે તમારું આપવાનું રહેશે. તો તમે તમારી સ્કૂલ હોય ત્યાંથી તમારો લિવિંગ સર્ટિફિકેટ મેળવી લો. ત્યારબાદ બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો તે છે જન્મ તારીખનો પુરાવો. તેમાં પણ તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તમારું જન્મ સ્થળ તેમજ જન્મ તારીખ બંને લખેલ આવે છે. એટલે એક જ ડોક્યુમેન્ટ બે વિગત માટે કામમાં આવશે. તેમજ મિત્રો અહીં જન્મની વાત કરી છે કે તમારો જન્મ છે તે 31/12/2009 પહેલા અથવા તો તે દિવસે થયેલો હોવો જોઈએ.
મિત્રો લોઅર એજની વાત કરીએ તો વિદ્યાર્થીના 17 વર્ષ છે તે 31 ડિસેમ્બર 2026 સુધીમાં તમારા 17 વર્ષ છે તે પૂર્ણ થતા હોવા જોઈએ. તેમજ જે વિદ્યાર્થીઓ એસસી કેટેગરીમાં આવે છે તેમને તેનું શેડ્યુલ કાસ્ટનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તેમજ જો તમે એસટીમાં આવતા હોય તમારું એસટી કેટેગરીનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તેમજ જો તમે ઓબીસી એટલે કે એસસીબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે તમારો જાતિનો દાખલો તેમજ નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ કે જે 1 એપ્રિલ 2024 પછી તમે લીધેલ હોય તે તમારે અપલોડ કરવાનું થશે. તેમજ જે વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેમને પણ તેમનું ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ 1 એપ્રિલ 2024 પછીનું અપલોડ કરવાનું રહેશે. બધા જ વિદ્યાર્થીએ પેરામેડિકલમાં ફોર્મ ભરવા માટે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એટલે કે MBBS અથવા તેનાથી ઉપર MD MS ડોક્ટર હોય તેની પાસેથી છે તમારે લેવાનું અને તે છે સર્ટિફાઈ થયેલું હોવું જોઈએ. એટલે કે ઇન શોર્ટ તમારે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કોઈ પણ MBBS અથવા તેનાથી ઉપરના ડોક્ટર હોય તેની પાસે છે તમારે લખાવેલું હોવું જોઈએ. તેનું જે નિયત ફોર્મ છે તે વેબસાઇટ ઉપર મૂકેલ છે, તેનો પણ હું તમને નમૂનો બતાવીશ. તેમજ તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાંથી છે તમે તે ક્લિક કરી અને ડાઉનલોડ કરી અને કોઈ પણ MBBS અથવા તેનાથી ઉપરના ડોક્ટર હોય તેની પાસેથી લખાવી શકો છો. એટલે કે તમે તમારી આસપાસ કોઈ પણ હોસ્પિટલ હોય તેમજ PHC CSC સેન્ટર હોય ત્યાં MBBS ડોક્ટર બેઠતા હોય તો તેમની પાસેથી પણ આ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમે કઢાવી શકો છો. તેમજ મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી આપેલ છે, તો તે પણ હું તમને શો કરું કે તમારી પાસે કેટલા હેલ્પ સેન્ટર ગુજરાતમાં અવેલેબલ છે જ્યાં તમે જઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ અહીં ઘણા બધા હેલ્પ સેન્ટર આવેલા છે. ત્યાં છે તમે જઈ અને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન છે તે કરાવી શકો છો. આ 10 પેજની PDF છે તે તમને વેબસાઇટ ઉપરથી મળી જશે. તો આ PDF ડાઉનલોડ કરી અને તમે કોઈ પણ એક નજીકનું હેલ્પ સેન્ટર પસંદ કરી લેજો જે તમને સૌથી નજીક પડતું હોય ત્યાં છે તમે જઈ શકો છો. અહીં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો ત્યારબાદ છે તમને એડમિશન મળે ત્યારે પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે જઈ અને ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન કરાવવાના આવે છે અને ત્યાં જમા કરાવી તમારો ઓરિજિનલ એડમિશન ઓર્ડર લેવામાં આવે છે. પરંતુ તે હેલ્પ સેન્ટર અને આ હેલ્પ સેન્ટર અલગ અલગ હોય તો પણ ચાલે, તેમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવતો નથી. તેના પર તમે ધ્યાન રાખજો. એટલે તમે અત્યારે જ્યાં હોય ત્યાં તમને જે નજીક પડે તે હેલ્પ સેન્ટર ખાતે તમે જઈ શકો છો. તો મિત્રો આ હતી બેઝિક માહિતી. સૌથી પહેલા છે મેં તમને તારીખ સમજાવી, કઈ તારીખ સુધી તમારે શું કરવાનું છે. ત્યારબાદ છે મેં તમને ક્વોલિફિકેશન સમજાવ્યું કે કયા કોર્સમાં એડમિશન લેવા માટે તમારે મિનિમમ ક્રાઇટેરિયા શું હોવો જોઈએ. તેમજ ત્યારબાદ તમને મેં એજની ક્રાઇટેરિયા સમજાવી કે અપર ક્રાઇટેરિયા અને લોઅર ક્રાઇટેરિયા શું છે, તમારો જન્મ છે કયા 2 તારીખની વચ્ચે હોવો જોઈએ. તેમજ ત્યારબાદ છે મેં તમને ડોક્યુમેન્ટની માહિતી આપી. તેમજ ત્યારબાદ છે મેં તમને હેલ્પ સેન્ટરની યાદી પણ બતાવી. તો આ છે પેરામેડિકલનો સંપૂર્ણ કાર્યક્રમ. જો મિત્રો તમને સમજમાં ના આવી હોય તો ફરીથી એકવાર વિડીયો જોવો, કારણ કે એકદમ સરળ ગુજરાતી ભાષામાં દરેક વિદ્યાર્થીને સમજાઈ જાય તેવી રીતના મેં વિડીયો બનાવેલો છે. એટલે આ વિડીયો તમને હેલ્પફુલ થશે. અને હવે પછી પણ હું ફરીથી એક વિડીયો બનાવીશ જેમાં પછી તમે આનાથી પણ સરળ રીતે સમજી શકો તેવો વિડીયો છે તમારા માટે આપી શકું. તો મિત્રો પેરામેડિકલને લગતી દરેક અપડેટ જાણવા માટે તમે અત્યારે જ મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ મેં શોર્ટ વિડીયો પણ બનાવેલા છે અલગ અલગ. તેમાં મેં છે તમને JNM ANM ફિઝિયોથેરાપીની કેટલી કોલેજ હોય છે તે બધા વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. મિત્રો પેરામેડિકલ નર્સિંગને લગતી આવી જ અપડેટ માટે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં ઘણા બધા અલગ અલગ વિડીયોની લિંક આપેલી છે કે નર્સ કેવી રીતના બનવું, નર્સથી ડોક્ટર કેવી રીતના બનવું, તેમજ હેલ્પ સેન્ટર ખાતે કયા કયા પ્રમાણપત્રો લઈ જવા, આવી દરેક ઇન્ફોર્મેશનના વિડીયો સેપરેટ કરીને મેં તમને આપેલા છે. તો તેના પર તમે ક્લિક કરી અત્યારે જ તે બધા વિડીયો જુઓ અને માહિતી મેળવો. તેમજ કોઈ પણ ક્વેરી હોય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો છો. તેમજ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે પેરામેડિકલ રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પરથી મળતી રહેશે. તેમજ જો કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં પૂછો, હું ટ્રાય કરીશ તમને ચોક્કસથી આન્સર આપી શકું. તેમજ હવે પછી નવો વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ તમે મને જણાવો, હું તેના વિશે ચોક્કસ વિડીયો બનાવીશ. મળીએ આવા જ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.